નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો જો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક જોરદાર ખુશખબર છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એક મોટી ભરતી બહાર પાડી છે। ચાલો આ ભરતીની એકે એક વિગતને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ। તો આ ભરતી કોના દ્વારા છે? એ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, એટલે કે જીપીએસએસબી, જે રાજ્યમાં પંચાયત સેવાઓ માટે ભરતી કરતી એકદમ ભરોસાપાત્ર સરકારી સંસ્થા છે, એટલે ચિંતા જેવું કંઈ નથી। અને હવે વાત કરીએ જગ્યાઓની। તો કેટલી જગ્યાઓ છે? પૂરી 200। હા, બરાબર સાંભળ્યું। અધિક મદદનીશ ઇજનેર એટલે કે ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે આટલી બધી જગ્યાઓ? ખરેખર આ એક બહુ મોટી તક છે। ઓકે, તો આ ભરતી વિશે આપણે શું જાણીશું? સૌથી પહેલાં તો મુખ્ય તારીખો અને લાયકાત, પછી જગ્યાઓનું ડિસ્ટ્રીબ્યુશન, એક્ઝામ પેટર્ન કેવી રહેશે અને છેલ્લે ફોર્મ કેવી રીતે ભરવું એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। ચાલો, તો સૌથી પહેલાં એ વાતો પર ફોકસ કરીએ જે ફોર્મ ભરવા માટે સૌથી જરૂરી છે, એટલે કે કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે અને ભણતરમાં શું માંગ્યું છે। ચાલો આખી ભરતીની મુખ્ય વિગતો પર એક ફટાફટ નજર મારી લઈએ। પોસ્ટનું નામ છે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ। જાહેરાત નંબર છે 01/2026-27। કુલ જગ્યાઓ જેમ મેં કહ્યું 200 છે અને સૌથી અગત્યનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 મે 2026। આ તારીખો છે ને ક્યાંક નોંધી જ લેજો। ઓનલાઈન ફોર્મ 11 એપ્રિલથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 2 મે 2026, રાતના 11:59 સુધી। હું તો કહીશ કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેજો। હવે આવીએ લાયકાત પર। તો જુઓ, આ પોસ્ટ માટે તમારી પાસે કોઈ પણ માન્ય સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું ફરજિયાત છે। પણ અહીંયા એક બહુ જ અગત્યની વાત છે જે ખાસ ધ્યાનથી સાંભળજો। જે લોકો પાસે બેચલર ડિગ્રી છે, એટલે કે જેમણે બીઈ કર્યું છે, એ લોકો આ પોસ્ટ માટે અરજી નહીં કરી શકે। હા, નોટિફિકેશનમાં આ વાત એકદમ સ્પષ્ટ લખેલી છે। ઉંમરની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે 2 મે 2026ના રોજ તમારી ઉંમર 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ। અને હા, જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને નિયમ પ્રમાણે છૂટછાટ તો મળશે જ। ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ જે 200 જગ્યાઓ છે એ કઈ કેટેગરીમાં કેવી રીતે વહેંચાયેલી છે। તો આ 200 જગ્યાઓમાંથી જનરલ કેટેગરી માટે સૌથી વધારે એટલે કે 141 જગ્યાઓ છે। એ પછી એસસીબીસી માટે 39 જગ્યાઓ અને એસટી કેટેગરી માટે 20 જગ્યાઓ રાખવામાં આવી છે। આ સિવાય મહિલા ઉમેદવારો માટે ખાસ 41 સીટ રિઝર્વ રાખવામાં આવી છે, જેમાં 38 જનરલ અને 3 એસટી કેટેગરીની છે। સાથે જ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અલગ કેટેગરીમાં કુલ 28 બેઠકો અનામત છે। હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર, સિલેક્શન પ્રોસેસ। આમાં કોઈ ઇન્ટરવ્યૂ કે બીજું કંઈ નથી, ઉમેદવારોનું સિલેક્શન ફક્ત એક જ લેખિત પરીક્ષાના આધારે થશે। તો ચાલો એક્ઝામની પેટર્ન સમજી લઈએ। હા, તમારું સિલેક્શન થશે કે નહીં એનો પૂરો આધાર આ 200 માર્ક્સની એક જ લેખિત પરીક્ષા પર રહેશે। આ પરીક્ષામાં તમે જેટલા માર્ક્સ લાવશો એના પરથી જ મેરિટ લિસ્ટ બનશે। હવે પરીક્ષાના સિલેબસને બરાબર સમજી લઈએ। કુલ 200 માર્ક્સમાંથી 35 માર્ક્સ જનરલ નોલેજના, 20 માર્ક્સ ગુજરાતી ગ્રામર, 20 માર્ક્સ ઇંગ્લિશ ગ્રામર અને 25 માર્ક્સ ગણિત રિઝનિંગના રહેશે। પણ જે ગેમ ચેન્જર છે એ છે તમારું ટેકનિકલ નોલેજ, જેના પૂરા 100 માર્ક્સ છે। આના પરથી જ ખબર પડે છે કે તમારા વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન કેટલું જરૂરી છે। અને હા, એક વાત ખાસ મગજમાં રાખજો, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ છે। મતલબ કે દરેક ખોટા જવાબ માટે તમારા 0.25 માર્ક્સ કપાઈ જશે। એટલે અંદાજે જવાબ આપવાનો તો વિચાર જ ના કરતા, ચોકસાઈ બહુ જ જરૂરી છે। ચાલો તો હવે આપણે ફાઇનલ સ્ટેપ પર જઈએ, જે છે ઓનલાઈન એપ્લિકેશન કરવાની પ્રોસેસ। એકદમ સિમ્પલ છે, ચાલો જોઈએ। ફોર્મ ભરવાની પ્રોસેસ બહુ જ સહેલી છે। તમારે ઓજાસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું છે, ત્યાં જાહેરાત સિલેક્ટ કરવાની, તમારી બધી ડિટેલ્સ બરાબર ભરવાની, તમારો ફોટો અને સહી અપલોડ કરવાના અને છેલ્લે એપ્લિકેશન કન્ફર્મ કરવાની। અને હા, જે એપ્લિકેશન નંબર આવે એને ખાસ સાચવીને રાખજો। હવે વાત કરીએ ફીની। તો ફી ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ ભરવાની છે અને એ પણ માત્ર 100 રૂપિયા।
બાકી એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ છે. અને છેલ્લે જે વાત બધાને જાણવામાં રસ હોય, પગાર. તો જે ઉમેદવારો સિલેક્ટ થશે એમને પહેલા 5 વર્ષ માટે દર મહિને 49,600 રૂપિયાનો ફિક્સ પગાર મળશે, જે ખરેખર એક બહુ જ સારો સ્ટાર્ટિંગ પગાર છે. તો મિત્રો, આ હતી જીપીએસએસબી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતીની સંપૂર્ણ માહિતી. 200 જગ્યાઓ છે, લાયકાત પણ સ્પષ્ટ છે અને પસંદગી પ્રક્રિયા પણ એકદમ પારદર્શક છે. હવે નિર્ણય તમારે લેવાનો છે કે શું આ તક તમારા માટે યોગ્ય છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.